તુવેરની ખેતીમાં અત્યારે ખેડૂતો ઓછા ખર્ચે વધારે આવક મેળવી રહ્યા છે, માટે જ ખેડૂતો હવે તુવેરની ખેતી કરી રહ્યા છે. ખાસ કરીને બહુચરાજી તાલુકામાં તુવેરની ખેતી વધારે પ્રમાણમાં થાય છે. જાણીએ. પટેલ શંકરભાઈ રામદાસ, વતન છાપાવાળા. મેં ચંદોળા 8 વીઘા જમીન રાખેલી છે. એમાં મેં તુવેરનું વાવેતર કરેલું છે. તુવેર આશરે વીઘે 35 મણ જેવી થાય. તુવેરનો ભાવ આશરે 1700થી 1800 રૂપિયા હોય છે. અંદાજે તુવેર 250 મણ જેવું થાય, લગભગ 4000 જેવું ઉત્પાદન થાય. અને આમાં કોઈ ખર્ચો હોતો નથી, કોઈ દવા હોતી નથી, કોઈ પિયત કરવાનું હોતું નથી. આ વણમૂળીની ખેતી છે. તુવેરનું વાવેતર કરવાનું કારણ એ રહ્યું કે તુવેરનું ઓછા ખર્ચે ઉત્પાદન વધારે, ઓછી મહેનત, ખડ બળ બીજું કોઈ થાય નહીં. એટલા માટે તુવેરનું ઉત્પાદન લેવા માટે ખેડૂતને સસ્તા ભાવ પર ખર્ચો ઓછો પડે, એટલા માટે તુવેરનું વાવેતર કરવું સારું. આશરે વીઘે 5 કિલો તુવેર પેરવાની હોય. કોઈ ખાતર ખાતર દવા કોઈ હોતું નથી, કોઈ બીજો ખર્ચો હોતો નથી. આ ખાલી ખેડવાનું આશરે વીઘે 2000 રૂપિયા ખર્ચો પડે ખેડવાનો, એ સિવાયનો કોઈ ખર્ચો હોતો નથી. તુવેરનું બીજો નવો કોઈ ખર્ચો, દવા હોતી નહીં. તુવેરનું એટલા માટે સારું. ઓકે, આપણે જે તુવેરો થાય છે, કઈ તુવેરો થાય છે? આપણે તુવેરો દેશી વાવીએ. અમે તો દેશી તુવેરનું ઉત્પાદન સારું છે. કોઈ 20 નંબર 5 નંબર એવી કોઈ તુવેર વાવતા નહીં. દેશી તુવેર વાવવાની. દેશી તુવેર વર્ષો સુધી બિયારણ ચાલે, ઘરનું બિયારણ ચાલે. કોઈ પેલું બિયારણ લાવવું ના પડે સરકાર માન્ય, કોઈ હાર ના એવું બધું સર્ટિફાઈડ એવું બિયારણ કોઈ આવતું નહીં. આપણે દેશી તુવેરો વાવીએ. તુવેર લગભગ 7 મહિનામાં પહેલો વરસાદ થાય એટલે એક ખેતર કરી તુવેર વાવી દેવાની. પછી ખેતર કાય માટે ખેડે જવાનું. આશરે 5 ફૂટનો ગાળો રાખવાનો, અંદર કલટી હેડ, અને તુવેર લગભગ 100 મહિના જેવી ઊભી રહે. 100 મહિને એનું કાપણી કરવાની આવે. જો તુવેર વેણીએ તો વધારે ઊભી રાખવી પડે, ના વેણીએ તો 100 મહિને તુવેર પાકી જાય. આપણે તુવેરનું પિયત કરવાનું હોતું જ નથી. ભવિષ્ય કોઈ કરમ સંજોગ વરસાદ ના થાય તો તુવેરને પાણી આપી શકાય. પાણી આપો તો સારું, નકર તુવેરનું પાણીની કોઈ જરૂર હોતી નથી. 1 વીઘામાંથી કેટલું ઉત્પાદન મળે સારું હોય તો? 1 વીઘામાંથી 35 મણ તો ઉત્પાદન થાય જ. અને એનું વેચાણ કરીને કેટલી આવક મળે? વીઘે લગભગ 35 મણ થાય. 1500થી 1800 રૂપિયાનો ભાવ હોય. 1500 ભાવ આપણે ગણીએ તો 15 તરી પીસ લગભગ 50,000ની આવક આવે વીઘામાંથી.